મિત્રો જય સ્વામી, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા હોય એને બધાને જાજાથી જય સ્વામી એક સરસ મજાનો દુહો ગાઈ નાખું. હે કાઠિયાવાડમાં કોક દેખ ભૂલો એ પડે ભગવાન. હે તારા એવા કરું સન્માન. રે તને સ્વર્ગે બોલાવી દઉં શામળા. મિત્રો, આ દુહો ઘણા સમયથી આ ગવાય છે કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન. કાઠિયાવાડમાં શું કામ ભાઈ, બીજે ક્યાંય નહીં? કાઠિયાવાડમાં એવું શું છે તે એમાં કાઠિયાવાડનું નામ આવે છે? ત્યારે મિત્રો, એક આ કાઠિયાવાડનો દુહો હું કામ પડ્યો છે એ સમજાવી દઉં આજ થોડુંક. જુનાગઢની બાજુમાં બિલખા ગામ આવ્યું, ત્યાં શેઠ સગાળશા થઈ ગયા. ત્યાં એને એવો નિયમ હતો કે બાવા સાધુને જમાડીને જમવું, એવી રીતનો નિયમ હતો. પછી એવો અને ક્યારેક બાવા સાધુ ન આવ્યા હોય ને ત્યારે એને ઉપવાસ કરવાના, ત્યારે જમવાનું નહીં. પછી ભગવાન વિષ્ણુને એક વખત એમ કહ્યું કે લેની કસોટી કરું, શેઠ સગાળશા કેટલાક વામા છે એમ ખબર મને પડે એમ. તો શેઠ સગાળશાને કસોટી કરી, એક વરુણદેવને આજ્ઞા કરી મેઘરાજાને 10 દિવસ સુધી સતત 24 કલાક વરસાદ ચાલુ, કોઈ બાવા સાધુનું કોઈ ચકલું ન ફરકે એવી રીતનો વરસાદ વરસાવ્યો. અને પછી ભગવાન વિષ્ણુ એક અઘોરી સ્વરૂપ ધારણ કરી નદીના કાંઠે બેસી ગયા. અને શેઠ સગાળશા સંગાવતીને હાલવાની શક્તિ રહી નથી અને ભૂખ્યા 10 દિવસના છે, કોઈ બાવા સાધુને જમાડ્યા નથી, એટલે કેમ જમવું એને? પછી કોકે કીધું કે બિલખાના નદીમાં કોઈ સાધુ આવ્યા છે, શરીર બહુ ખરાબ છે એટલે માથે ઉપાડીને લાવવા પડશે. તો સંગાવતીને શેઠ સગાળશાને રૂ શારીકો નાખીને કોઠીમાં ઘેરે લઈ આવ્યા અને એના મનગમતા ભોજન બનાવ્યા. જેમ કૃષ્ણ ભગવાન 56 ભોગ જમતા હતા ને એવું જમવા આપ્યું. તો એ સાધુ વિષ્ણુ ભગવાન હતા, એને ઘા કરી દીધો કે હું આવવા નથી ખાતું, હું તો અઘોરી સાધુ છું, હું તો માંસ ખાવાવાળો છું એમ. તો એને માંસ પશુનું ક્યાંકથી ગામમાંથી લઈ આવી દીધું, એનું ઘા કરી દીધું. એ કે હું તો નાના કુમળા બાળકનું માંસ ખાવાવાળો છું. તો શેઠ સગાળશા સંગાવતી મૂંઝાણે કે હવે શું કરશું? તો કે આપણે નાનો બાળક તો ક્યાંથી કાઢો? પછી ચેલ્લો નિશાળે ભણવા ગયો તો 7 વર્ષની ઉંમર હશે, પેલું બીજું ભણતો હોય છે અને એ કે આપણા છોકરાને ખાંડીને ખબર દઈ, આ બીજું કોઈ નથી, આ સાક્ષાત ભગવાન છે, નકર આવી કસોટી આપણે આખરે કરીએ નહીં. શેઠ સગાળશા સંગાવતી ઓળખી ગયા હતા કે ભગવાન જોવા જોઈએ, નકર આવી કસોટી કરે નહીં. અને એ ડગ્યા નથી એવો શેઠ સગાળશા સંગાવતી. ચેલૈયાને બેહાર્યો, ચેલૈયાને નિશાળેથી બોલાવી આવ્યા અને એને ઘેરે આવ્યો. અને પછી સાધુ હતા એને એમ કીધું કે એને ધરતી મસ્તક જુદું કરી નાખો, અને ખાણિયામાં ખાંડો, એક પણ આંખમાં હુંડો આવે તો હું નહીં જમું. આ સાક્ષાત બની ગયેલી છે, આ કોઈ કલ્પિત વાત નથી. બિલખા જાજો જોવા, મંદિરે છે એનું. એ આંખમાં આવડું ન આવે એવું, અને પોતા લગ્ન થયા હોય એવા કપડાં પહેરીને ખાંડવાનું આમ ખાણિયા હોય, અને હાલરડું ગાતું જવાનું કે મારે હાલડે પડી હડતાલ, કુંવર ચેલૈયા ખમા ખમા તને, એવું આખું હાલરડું ગાયું. એક પણ આહુડું નહોતું આવવા દીધું. અને પછી જ્યારે જમવા બેહાર્યા ત્યારે પછી સાધુ કહે છે કે એક બીજો છોકરો જમવા બેહાડો. એટલે શેઠ સગાળશા સંગાવતીને આમ ધ્રુજી ગયા. એ કે તમને કીધું તું મેં કે મારે એક જ છોકરો છે, તો બીજો છોકરો ક્યાં? તો સાધુ કે હું વાંચ્યાના ઘરનું ન ખાવ. આમ કરીને ઊભા થઈ ગયા. અને સંગાવતીને આમ ધ્રુજારો આવી ગયો. શેઠ સગાળશાને કીધું કે સંગાવતી કીધું બેસી જાઓ મહારાજ, હવે હું વાંચણી નથી, એમ કરીને કટાર લીધી. એક આમ સરા જેવો આવે અને એના પેટમાં મારવા જાય છે કે મારા 5 મહિનાનો ગર્ભ છે, આવું બોલી સંગાવતી. અને જ્યાં મહારાજને ભગવાન વિષ્ણુએ હાથ પકડી લીધા. એ કે માગો માગો, તમારી જેવા કોઈ ભગત નથી જોયા, એવું બોલ્યા વિષ્ણુ ભગવાન. એ કે મારે કાંઈ માગવું નથી, આગળ કળિયુગ આલ્યો આવે છે, આવી આખરી કોઈની કસોટી કરતા નહીં, આવી કરશો તો માણાના મન ડગી જાય, કોઈ તમને માનશે નહીં. વિષ્ણુ ભગવાનને આવું કીધું. ત્યાર પછી આ કળિયુગમાં આવી આખરી કસોટી આવી ભગવાન કોઈની નથી કરતા. આવી સત્ય ઘટના બની ગઈ છે. જુનાગઢની બાજુમાં બિલખા આવી, ત્યાં તમે જોઈ આવજો. હજી એના દર્શન થાય છે. ત્યાં છાશને પાવાનું એવું શરૂ છે. ચેલૈયાને ખાંડ્યુંથી હાંબેલું ની બધું ખાણ્યું બધું છે. અહીંયા દર્શન કરવા જાજો. આ કોઈ કલ્પિત વાત નથી, સત્ય ઘટના બની ગઈ છે. ત્યારે કહેવાનું છે બાપા કે કાઠિયાઈ વાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન, તને સ્વર્ગે બોલાવી દઉં શામળા. આ કાઠિયાવાડ અહીં અનેક સંતો થઈ ગયા છે આ સૌરાષ્ટ્રમાં, એટલે એની નામ રે અને એનું નામ ગાજે છે. બાપા જય સ્વામિનારાયણ. આ ટપકનું વણસ આપ જોઈ શકો છો. ટોટલ બધું થઈને 50 વીઘાનું ઉગ્યું છે. બધું 50 વીઘાનું કપાસ ઉગ્યો છે, વાવી દીધું છે, આપ જોઈ શકો છો. બીજું સાસિયો કપાસમાં એક વખત સોંપાઈ ગયું હતું,
પછી વરસાદ થોડોક થયો એટલે કોટા ફૂટી ગયા, પછી વરસાદ પછી આવ્યો નહીં એટલે કોટા બળી ગયા. એ કપાસ હજી ઉગવાનો બાકી છે, હજી વરસાદ થાય ત્યારે ઉગશે. અને આ ટપકનો કપાસ છે, આપ જોઈ શકો છો. એ સારો થઈ ગયો છે અત્યારે. હવે વરસાદ થઈ જાય તો કપાસ સારો થઈ જાય અને છોડ સારો વધે વરસાદના પાણીથી. ગુવારનું શાક વઘારવાનું છે, મસ્ત મજાનું તેલ મુકાઈ રહ્યું છે. ગુવારનું શાક અજમાથી વઘારીએ તો સરસ લાગે. અને કોમેન્ટ હતી કુંદનબેન જોશીની કે સ્ટેન્ડ રાખો. સ્ટેન્ડ તો થતું પણ અમે કાંઈ રાખતા નહીં, આમ વિડીયો ઉતારતી. પછી આ સ્ટેન્ડમાં ઉતારું છું, હવે કેવી રીતનું આવે એ કાંઈ નક્કી નહીં. પેલો વહેલો રાય જીરું અને મેથીનો ભૂકો અને અજમાથી વઘારાય ગુવારનું શાક એ મસ્ત લાગે. ગુવાર ચટણી, હળદર અને ધાણા જીરું. ગુવારનું શાક વઘારાયેલું છે, થોડીક વાર રહેવા દેવાનું, પછી થોડુંક પાણી નાખી ઢાંકણું બંધ કરવાનું. ગુવારના શાકમાં રસો ન હોય એટલે થોડુંક જ પાણી નાખવાનું. ખૂણો હોય તો ઓછું નાખવાનું, થોડોક વધારે ભોરડ જેવો હોય તો કુંડો વધારે નાખવાનો. અને ધીમે ગેસે શાક ખીલવા દેવાનું એટલે સારું થાય. અને એક કોમેન્ટ હતી, ઢોકળામાં કયો લોટ વાપરવો? ચોખાનો અને ચણાનો. 2 વાટકા ચોખાને 1 વાટકો ચણાની દાળ. અને બીજો મિક્સ કરવો હોય તો કરી શકાય, તુવેરની દાળ પણ. ગુવારનું શાક થઈ ગયું છે અને રોટલી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. જોઈ શકો છો રોટલી. રોટલી વણાઈ જોઈ શકો છો. રોટલી તો નહીં દેખાય, સ્ટેન્ડ છે એટલે, પણ આ લોટી તમને દેખાય. કેવી થાય છે એ કહેજો કોમેન્ટમાં. કુંદનબેને કોમેન્ટ કરી કે સ્ટેન્ડ મૂકવું, તો સ્ટેન્ડ મુકાઈ જશે. જોઈ શકો છો રોટલી. રોટલી અમે માખણથી ચોપડીએ, માખણ હોય ત્યાં સુધી. માખણ સારું સવારમાં અને રોટલી સોપડવામાં ખાવામાં.
શાક તૈયાર થઈ ગયું છે